રાજકોટમાં વધુ એક લોહિયાળ ઘટના બની, જેમાં રૂખડિયાપડા વિસ્તારમાં યુવતીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાનો ખાર રાખી યુવતીના ભાઈ સહિતના 4 શખ્સોએ યુવકને ચા પીવાના બહાને લઈ જઈ બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારબાદ હત્યારા શખ્સો યુવકના મૃતદેહને તેના જ ઘર પાસે ફેંકીને નાસી છૂટ્યા હતા. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી. પોલીસે યુવકની હત્યા નિપજાવનાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત 4 શખ્સોને ઝડપી લીધા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર રૂખડિયાપડા વિસ્તારમાં રહેતો કલરકામ કરતો ઉમંગ રણજીતભાઈ ઝાખેલિયા નામનો 23 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના 2:30 વાગ્યાના આસપાસ પાડોશમાં રહેતા મિત્ર અખ્તરનો નાનો ભાઈ નાઝીર તેને ચા પીવાના બહાને બાઇક પર બેસાડી ભગવતીપરા નદીના કાંઠે લઈ ગયો અને ત્યાં નાઝીર તેના ફઈના પુત્ર આસિફ સહિતના અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ વડે બેરહેમીથી માર માર્યો અને બેભાન હાલતમાં ઢળી પડેલા ઉમંગ ઝાખેલિયાને આસિફ અને નાઝીર બાઇકમાં બેસાડી તેના ઘર પાસે ફેંકી દઈ નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. આ ઘટનાની જાણ થતાં જ પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીની ધરપકડ કરી. ગઈકાલે તારીખ 27/7/2026 રોજ પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રૂખડિયાપરા છે, તેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા. ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવાનું કહી અને ચાલ ચા પીવા જઈએ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા. ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો જે નાઝીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ જે એના મિત્રો છે એની સાથે લઈ જઈ અને મોરબી રોડ બાજુ લઈ જઈ અને આ જે મરણ જનાર ઉમંગભાઈ છે જેઓને મરણતોલ માર મારેલો, મરણતોલ માર માર્યા બાદ ફરી રૂખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા. ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતોલ હાલતમાં પડેલો હોય એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ જાહેર કરેલું. એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પૂનાભાઈ ઝાખેલિયાનાઓની ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદ લીધા બાદ પ્રનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાઝીરભાઈ ઉર્ફે ઘેટી જુસાફભાઈ નગામના, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે આ મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી વેમ શંકા રાખી અને બનાવ બનેલાનું હાલ જાણવા મળે છે.